हम तो चाय बनाएंगे, हम तो चाय बनाएंगे, मस्त चाय, चाय एक नंबर चाय. શું કરો? ચા બનાવો છે બેટા. બોલ બોલ કાંઈ નહીં, હું બોલે. હા, જો એક પ્રશ્ન હતો. બોલ બોલ, તારી પાસે પ્રશ્ન ભંડાર છે. બોલ બોલ પ્રશ્ન. તમારા પાસે જવાબ એવા હોય ભાઈ મને જેટલું આવડે એટલું બતાવ કહું. તો હું એ જ પૂછવા આવી કે કાલે મેં મહાભારતનો એક એપિસોડ જોયો. હા. એમાં જે ભીષ્મ પિતામહ હતા એમને ઘણા બધા તીર વાગ્યા. હા. શું કહે યુદ્ધમાં. હા, યુદ્ધમાં અર્જુને માર્યો. હા, તો એમને આટલા બધા તીર વાગ્યા છતાં પણ તેમનું મૃત્યુ ન થયું. અને ઈ ઘણા દિવસો લગી જીવ્યા. ઈ 52 કે 58 દિવસ લગી જીવ્યા હતા. બરાબર. અને ભીષ્મ પિતા હતા ને એ ગંગા મૈયા જે છે ને, ગંગા મૈયા એમના પુત્ર હતા. બરાબર. તો એ જે એમના પુત્ર હતા, પછી એમના જે પિતા હતા ને એ એક વખત નાવમાં ગયા. નાવ આપણે તળાવમાં ફરવા. તો ન્યાઓ છે ને એમને તળાવમાં એક કન્યા હતી જે આપણે પેલો હોડકો લઈને આપણે એ કન્યા હોડકા ચલાવતી હતી. તે કન્યા હોડકું ચલાવતી હતી ને તે જે ભીષ્મ પિતાના પપ્પા હતા ને, જે એમના પિતાશ્રી કહેવાય, એ એના ઉપર મોહી ગયા. બરાબર. મોહી ગયા ને તો એને એવું એના પપ્પાને જઈને વાત કરી. કોને? ઓલા દીકરીના બાપાને જઈને વાત કરી કે મને તમારી દીકરી યારે મારે મેરેજ કરવા છે, મારે વિવાહ કરવા છે. બરાબર. તો એ ઓલા જે એના પપ્પા હતા ને કે મને કોઈ વાંધો નથી, પણ અમે તો નાની જાતના છીએ. પણ કાલ સવારે તમારે ત્યાં ભીષ્મ પિતાને જે છે તમારા દીકરા એના છોકરા થાય, બરાબર, તો મારા છોકરાનું માન સન્માન ન રહે. બરાબર. એટલે પછી છે ને જે એના બાપુજી હતા ને એ પાછા આવતા રહ્યા. ને તો 2-3 દિવસ ઉદાસ રહ્યા, મૂડલેસ રહ્યા. આ બધું બન્યું. બરાબર. મૂડલેસ રહ્યા, ઉદાસ રહ્યા, આવું બધું બન્યું ને એટલે ભીષ્મ પિતાએ પૂછ્યું કે બાપુજી તમને શું પ્રોબ્લેમ આવ્યો છે? કેમ કે તમે નિર્વસ છો, અપસેટ છો, શું પ્રોબ્લેમ છે? તો કે હું કે આ જગ્યાએ ગયો તો હું આવી રીતે એક કન્યા ઉપર મોહી ગયો છું અને એના હારે મારે લગ્ન કરવા છે, પણ મને એના પપ્પાએ આવી શરત મૂકી કે ભીષ્મ પિતાને લગ્ન કરશે તો એના સંતાનો થશે તો મારા સંતાનની વેલ્યુ શું એમ. તો પછી ભીષ્મ પિતા પોતે એના પપ્પાનું માંગું લઈને ગયા. બરાબર. અને એ જે કન્યા હતી ને એને કીધું કે તમે મારા માતુશ્રી બનો, મારા પપ્પા જે છે એની હારે તમે મેરેજ કરો. બરાબર. અને હું આજથી પ્રતિજ્ઞા લઉં છું. એ વખતે પ્રતિજ્ઞા એટલે કસમ. આપણે નથી કહેતા કસમ ખાવું છું આમ ને તેમ ને. બરાબર. એમ કે આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી હું લગ્ન નહીં કરું. એટલે મારે સંતાન થાય નહીં. એટલે તમારા જે સંતાન થાય ને એનું માન સન્માન રહે, રાજ્યના રાજા બને એ બધું તમારા સંતાન બનશે. હું પોતે ખાલી રાજ્યની સેવા કરીશ અને રક્ષણ કરીશ. રેડી. આ રીતે ભીષ્મ પિતા નું પછી ભીષ્મ પિતા એ કન્યાને લઈ અને એમના પપ્પા પાસે ગયા. એટલે પપ્પાએ પૂછ્યું કે આ કેમ અહીંયા આવી? તો કે મેં આવી રીતે વરદાન લઈ લીધું અને મેં આવી કસમ ખાઈ લીધી છે. બરાબર. કે હું હવે મેરેજ નહીં કરું. એટલે આ જે છે મારા માતુશ્રી એ આવ્યા છે, તમે હવે એની હારે વિવાહ કરો રાજી ખુશીથી. એટલે જે રાજા હતા ને એમના પિતાશ્રી એને વરદાન આપ્યું. શું વરદાન આપ્યું ખબર? ઈચ્છા મૃત્યુનું. ઈચ્છા મૃત્યુ એટલે એના જે પિતાશ્રી હતા ને એણે ભીષ્મ પિતાને એવું કીધું કે આજ પછી તારું મૃત્યુ તું ધારીશ ને ત્યારે જ થશે. બાકી એને ગમે એટલું વાગે, ગમે એટલું થાય, ગમે એટલું એને વાગી જાય પણ એનું મૃત્યુ થાય નહીં. એ એવું વિચારે ને કે મારે આ દેહ છોડવો છે, મારે આ દુનિયા છોડવી છે, ત્યારે જ છોડીએ. બરાબર છે. ત્યાં લગીની દુનિયા છોડીએ કે નહીં. એટલે કોઈ બી આવે ને તો કોઈ બી એના કાળનો મહાકાળ આવે અને ગમે એ આવે ને કે તો એ પાછા વળી જવું પડે. બરાબર. એટલે 52 દિવસ લગીને એમને બાણ વાગ્યા ને, બાણ વાગ્યા પછી એ 52 કે 58 દિવસ લગીને જીવા. કૃષ્ણ ભગવાનની હતા. પછી આખું યુદ્ધ પૂરું થયું ને, યુદ્ધ પૂરું થયું પછી યુદ્ધ પૂર્યા પછી બી જીવા. અને જીવાને ક્યારે એમની ઈચ્છા મૂકી હતી ખબર?
આપણે ઉત્તરાયણ હતો ને ઉત્તરાયણમાં આપણા સુરત દાદા છે ને ઉત્તરની સાઈડ જાય, બરાબર. સુરત દાદા ઉત્તરની સાઈડ જાય એટલે એ દિવસે એમને પોતે એમનો ત્યાગ દીધો અને એણે મેં કીધું કે હવે મારે દેહ છોડવો છે, બરાબર. ત્યારે એમને પોતાનો દેહ છોડ્યો એટલે તને ખબર પડી એમને ઈચ્છા મૃત્યુ હતું એટલે એમને આવી રીતે વરદાન મળ્યું હતું એટલે એ ધારે ને તો એ હજી જીવતા હોત, બરાબર. અને એ ધારે ને તો એ તાત્કાલિક મરી જાય. અને એની પાછળ બહુ મોટી કહાની છે. એના નાના નાના વિડીયો બનાવી અમે તમને મોકલશું, તમે જોતા રહેજો આવા જ વિડીયો જે ભારત હા એટલે આવા વિડીયો અને આવતો વિડીયો પણ અમે ભીષ્મ પિતા અથવા આવા વિડીયો જોતા રહેજો. આવતો વિડીયો પણ અમે ભીષ્મ પિતા અથવા કે ભારત દેશની અંદર જે 7 થી 8 લોકો જે છે એ હજી બી જીવિત છે, જે મહાભારત વખતના અને રામાયણ વખતના એના વિશે અમે વિડીયો બનાવશું. લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા પોપટલાલનું ધ્યાન ન દેતા.